ડીસાના માલગઢમાં રામબાપુ ગૌશાળાના 16મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી। ડીસા તાલુકાના માલગઢ ગામમાં શ્રી રામાબાપુ ગૌશાળા કૈલાસધામ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત દ્વારા શ્રી રામબાપુ ગૌશાળા માલગઢમાં અષાઢી બીજ નિમિત્તે રવિવારે 16મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં ભજન સત્સંગ ડાયરામાં કલાકાર તરીકે પ્રકાશભાઈ માળી, ફુલશેષભાઈ દેવડા, અજયભાઈ માળી, સીમાબેન માળી અને પૂજાબેન માળીના મધુર વાણીથી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા, જ્યારે સ્ટેજનું સફળ સંચાલન ભાવેશભાઈ કે સાંખલા મુરલીધરે કર્યું હતું, જેમાં ભોજનના દાતા બિરડીના શુભ લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો, મંડપના દાતા મનસુખલાલ ગોરધનજી ગેહલોત, ગૌમાતા પ્રસાદના દાતા નરેશકુમાર ચમનલાલ ટાંક યજમાન બન્યા હતા, જ્યારે દાનવીર દાતાઓ અને આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી વિશેષ સન્માન કરાયું, જ્યારે દાનવીર દાતાઓને દાનની સરહાણી વહાવી હતી, જ્યારે ભાવિક ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદનો લાભો લીધો હતો। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પીએન માળી, ગૌશાળાના પ્રમુખ બાબુલાલ ચતરાજી કચ્છવા, મંત્રી નરેશકુમાર ચમનલાલ ટાંક, પ્રહલાદભાઈ કે સુંદેસા, શાંતિલાલ એમ કચ્છવા, સુરેશભાઈ કચ્છવા, સોમાજી કે સુંડેશા, મદનલાલ સૈની, હપ્તાજી એચ ગેહલોત, મોહનલાલ વી પટિયાર અગ્રણી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ એમ કચ્છવાએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત કડી, બનાસકાંઠા।